આમનાથી બધા કંટાળી ગયા છે, મોંઘવારીથી કંટાળી ગયા છે। ત્યારે આજે સમીકરણો ખૂબ સરસ છે અને આમોદ તાલુકાના અગ્રણીઓ બધાને હું વિનંતી કરું છું। આજે મુસ્લિમ સમાજે મને બાહેધરી આપી છે તમામ વિસ્તારોમાંથી, ત્યારે મારા આદિવાસી ભાઈઓને વડીલોને પણ, મારા દલિત સમાજના આગેવાનોને પણ કહેવા માંગુ છું, પટેલ સમાજના લોકોને પણ કહેવા માંગુ છું, જે ભાજપ એમના અહમમાં રાચે છે, એમના ઘમંડમાં રાચે છે, એ ભાજપનો અહમ તોડવા માટે આ સૌથી સારો મોકો છે। આ મોકાનો આપણે ફાયદો ઉઠાવીને બધા એક થઈને જો લાગીશું તો આ વખતે તમને ને અમને ભરૂચ લોકસભા જીતતા કોઈ નથી રોકી શકવાનું। અને જે દિવસે આપણે ભરૂચ લોકસભા જીતીને જઈશું એ દિવસે માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશના લોકો આપણને અભિનંદન આપવાના છે। ત્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ લોકોના પ્રશ્નોની રજૂઆતો કરીએ, બાળકોના શિક્ષણ માટે બોલીએ, યુવાનોના નોકરીઓ માટે બોલીએ, આદિવાસી સમાજ માટે બોલીએ। સેલાંબા જેવી ઘટનાઓ જ્યારે મુસ્લિમ સમાજ સાથે થાય ત્યારે મુસ્લિમ સમાજ સાથે ઊભા રહીએ, ત્યારે આ સરકારોને ગમતું નથી અને ટાર્ગેટ કરવામાં આવે છે। પણ કોઈએ ગભરાવાની જરૂર નથી। આજે આપણા આમોદમાંથી કહેવા માંગીએ છીએ, કોઈ પણ વ્યક્તિ આપણને દબાવવાની વાત કરે ત્યારે કોઈએ ગભરાવાની જરૂર નથી। આજે આખા ભરૂચ સંસદીય ક્ષેત્રના તમામ સમાજના લોકો એક થયા છે। ભરૂચ લોકસભા પણ આપણે જીતીશું અને આવનારો ટાઈમ પણ આપણો હશે ત્યારે એ લોકોને બી કહેવાનું, તમારે અપના ટાઈમ આएगा, अपना टाइम आएगा। જે દિવસે આપણો સમય હશે, જે પણ એમના કાર્યકરો આપણા લોકોને હેરાન પરેશાન કરે છે એમને પણ ધ્યાનમાં રાખજો। વહીવટી તંત્રનો ઉપયોગ કરીને દબાવવાની વાત ચાલે છે, તેમને પણ યાદ રાખજો, જે દિવસે આપણો સમય આવશે આપણે કોઈના બાપથી ડરતા નથી, એ લોકોના પણ આપણે મોર બોલાવી દઈશું। ત્યારે આ ધર્મની રાજનીતિ, તૃષ્ટિકરણની રાજનીતિ, જાતિની રાજનીતિ સામેની આપણી લડાઈ છે। આ ચૂંટણી નાની ચૂંટણી નથી, ખૂબ મહત્વની ચૂંટણી છે અને આમાં બધા જ આગેવાનો ઉમેદવાર છો તમે, એ રીતના આપણે લાગવાનું છે। હું તમને વિશ્વાસ આપું છું, જે રીતના આપણે આગળ પણ મળતા હતા આજે પણ મળ્યા છે, આવનાર દિવસોમાં પણ આવી જ રીતના મળીને ભાજપને પરાસ્ત કરવા માટે આવનાર ચૂંટણીઓમાં પણ આપણે બધા સાથે જ છે। આવનાર દિવસોમાં પણ આપણી લડાઈમાં આપણે બધા સાથે છે, સાથે રહીને આગળનું લોકોની સેવાકીય પ્રવૃત્તિ આપણે કરીશું। ત્યારે વધારે સમય નહીં લેતા, તમે બધા જાણો છો, સમજો છો, પણ આ ચૂંટણીમાં બધાએ જ મહત્વની ભૂમિકા ભજવવાની છે। અમે ફરી પણ આવીશું, કદાચ વ્યક્તિગત બધાને મળાય કે નહીં મળાય, પણ તમે જ ઉમેદવાર છો એ રીતના